શું છે બાપુ બીજું? બસ દયા તમારી. અને કરો કાંઈક સત્સંગ રેકોર્ડિંગ થાય છે તમારો ઓડિયો ચેનલ ઉપર મૂકીએ. હે બાપા એ સત્સંગ કરો કાંઈક તમારો ઓડિયો ચેનલ ઉપર મૂકીએ, તમને પ્રખ્યાત કરીએ. ઓય બાપા હું વાત કરો છો? હા હા, તમને જેવું આવડે એવું. આમાં મને તો હું પ્રભુ આવડે. અરે તમે મહાન વ્યક્તિ છો, થોડા કઈ ના 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 બાપા, મને તો તમારા જેવાનો સહારો મળી ગયો, મને તો ટેકો મળી ગયો લાડ બાપા. ટેકો તો પરમાત્માનો. હવે મારામાં શું છે? પરમાત્મા ઈ બરાબર છે, પણ જ્ઞાની પુરુષ નો સજન માણસ નો સંગ છે ને બાપા, હા ઈ આ જન્મમાં બહુ કામનો છે, અને ઈ આવા વખતમાં એમ. વાહ, કરો કરો કઈક વાત. બરાબર. હું બાપા તમે મને કઈ સંભળાવો, આનંદ કરાવો. અરે બરાબર. તમે આજ તમારો સત્સંગ સાંભળવો રેકોર્ડિંગ થઈ રહ્યું છે, ચેનલ માંથી મૂકવાનો કાલે. હા હા. જેવું આવડે એવું. આપણે ક્યાં કઈ અપશબ્દો બોલવા છે કે ક્યાં કોઈને નહીં ખરાબ નહીં નહીં કહેવાય? નહીં. આપણે કોઈને અરે ખરાબ બાપા આપણે આપણે કોઈને ખરાબ કહેવા નથી, આપણે અપશબ્દો બોલવા નથી, આપણે કોઈની અંદર ટીકા ટિપ્પણી કરવી નથી. તો પછી નહીં નહીં બરાબર બસ બરાબર છે. બસ તો પછી બોલો જેવું આવડે એવું. બોલવામાં તો બાપા પ્રથમ તો મને એક તમારા જેવા સજ્જન પુરુષ નો સંગ, બરાબર, હા એ એનાથી એક જીવનમાં મોટો ફાયદો છે. કારણ કે આ જિંદગીમાં બાપા બધું ફાટે બાંધેલું ન હોય, બરાબર ને બાપા? હા આપણે અમુક આમાં શું છે, બહાર નીકળીએ જાણવા મળે, ઘટતું હોય ને બાપા, ઘટતું હોય ઈ મળી જાય તમારા જેવા મહાપુરુષ પાસેથી, કે નહીં બાપા? મહાપુરુષ તો નથી, બોલો ને આગળ. બીજું હવે તમે હું મને આમાં અત્યારે મારે બોલવું કયો? જેવું આવડે એવું. આપણે બધા હરખા જ છે, કોઈ નાનું મોટું નથી, કોઈ મહાપુરુષ ના નથી. ના 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 બરાબર છે. મહાપુરુષ એક જ છે, પરમપિતા પરમાત્મા. હા બરોબર છે. બાકી બધા સામાન્ય પુરુષ. એક દુઓ છે હા કે દુઆ ઘણા દેવમાં, હમ ઉલટ વિના આવે નહીં. વાહ ભાતું ઘણું ખોભાઈમાં, પણ માલિક ભૂખ વિના ભાવે નહીં. વાહ ભાઈ વાહ. બરાબર. હવે તમે તો મેં તો ઘણાને સાંભળ્યા હોય, કારણ કે નાનો મોટો કલાકાર છું, ગામડા ઘણા ખૂંજા છે, હા અભ્યાસ ઘણાના કડવા મીઠાઈ કર્યા હોય બાપા, બરોબર. પછી તમે મને મળ્યા હો, વાણી વિવેક, બરાબર. પછી તમારા પાસેથી જે મને મૂળ વાત જે સાંભળવા મળે, ઈ મૂળ ઘરની વાત સાંભળવા મળે. પછી આમાં બાપા એક આપણે ભજનમાં પછી ઘણા મહાપુરુષો કહે છે, જીવણ સાહેબે બાપા એવું ગાયું કે જા પજંપા સોકર નહીં, ચંદ્ર સૂરજ જા પહોંચે જ નહીં. બરાબર. એટલે ઘણા લોકો એમ કે ભાઈ સાંધો અને સૂરજ ત્યાં પહોંચે નહીં. તો મેં કીધું બાપા એને બાપાએ ઈ સાંધા ને સૂરજ ને થોડું કીધું હોય. બાપાએ તો એવું કીધું કે જા પજંપા સોકર નહીં, ચંદ્ર સૂરજ જા પહોંચે નહીં. કે ભાઈ આ ચંદ્ર નાડી અને સૂર્ય નાડી ઈ ત્યાં નો કામ કરે. સૂક્ષ્મ ટેક્સે સો ઘર જાય પછી આપો આપને દેહ ઓળખાય. વાહ. બરાબર. તો હવે બાપા ભજનમાં સાંભળીએ, સત્સંગમાં સાંભળીએ, કોઈ જ્ઞાની પુરુષ પાસે સાંભળીએ, પણ હવે ધારો કે મારી જેવાને કદાચ બે શબ્દ બોલતા આવડી ગયું હોય, પણ નાડી અભ્યાસ નથી ટૂંકમાં, તો અહીંયા જીવણ સાહેબ બાપા એવું કીધું કે જા પજંપા સોકર નહીં, ચંદ્ર સૂરજ જા પહોંચે નહીં, સૂક્ષ્મ ટેક્સે સો ઘર જાવે પછી આપો આપને જે ઓળખાય. તો બાપા અમારી જેવા નાના માણસ તો તમારી જેવા માણસ પાસે પ્રથમ તો અમારે ઈ સમજવાનું હોય કે સૂક્ષ્મ નાડી શરૂ થાય એનો કોઈ દેહમાં કઈ પ્રભાવ દેખાય કે કોઈ વસ્તુ આપણે એનો ખ્યાલ આવે કે ભાઈ અત્યારે સૂક્ષ્મ નાડી શરૂ છે એમ? હા, ખ્યાલ આવી જાય. હા, સંધિકાળ કહેવામાં આવે છે. હા હા ત્રિકાળ સંધ્યા જેને કહી છે આપણે. હા 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 સૂર્ય ઉગે એ પહેલા 10 મિનિટ, સૂર્ય ઉગ્યા પછી 10 મિનિટ, બપોરે 12 વાગ્યામાં 10 મિનિટ પહેલા અને 12 વાગ્યા પછી 10 મિનિટ, અને સૂરજ આથમ્યા પહેલા 10 મિનિટ ને સૂરજ આથમ્યા પછી 10 મિનિટ. આને ત્રણને સંધિકાળ કહેવાય છે. બરાબર. સંધિકાળની અંદર સુષુમ્નાનું દ્વાર ખુલતું હોય છે, અને સુષુમ્ના નાડી જ્યારે ખુલી જાય, પ્રગટ થઈ જાય, ત્યાંથી જ ભક્તિ ભજન શરૂ થાય છે.
સારી છે. બરાબર. Right. સૂક્ષ્મણા નાડીમાંથી જ ભજન થાય સાચું. હા, એટલે જીવણ સાહેબ બાપાએ કીધું કે સતનામ બોલવા શીખ્યો, મૂંઝવણ તારી મટી ગઈ, કોડા જિંદગી તારી ગપ્પા મારવામાં ગઈ. જીવણ સાહેબ બાપાએ એવું કીધું કે સદગુરુ મહારાજ જે વચન આપે, જે ક્રિયા કે કોઈ પણ આપે છે, પણ જ્યાં સુધી આ દેહની માલપા સૂક્ષ્મણા નાડી ચાલતી હોય અને એનું રટન ઈ નાડી ચાલતી હોય, એમાં જ્યારે કરે ત્યારે મનુષ્યને કઈ સમજૂતી એમાંથી મળે. બરાબર. હવે હા સંધ્યા કોને કહેવાય છે? હા હા કે ડાબી ઈંગળા જમણી પીંગળા આને Right. ચંદ્ર સૂરજ કહેવાય તો કહી શકો છો. બરાબર. કહી શકો. આ રેડી. વાહ હવે વાહ. આ બે ચંદ્ર સૂર્ય છે, હમ તો ચંદ્ર સૂર્ય જ્યારે સમાન માત્રામાં ચાલવા લાગે, તમે જોજો સંધ્યા ટાણે ચંદ્ર ખીલો હશે આસમાનમાં અને સૂર્ય પણ હશે, બેયની હાજરી હશે. બરાબર. ચંદ્ર નીકળતો બહાર દેખાશે અને સૂર્ય આથમતો દેખાશે, બે એક સાથે દેખાશે. હા જ્યારે બે એક સાથે દેખાય ને એને સંધિકાળ કહેવાય. સંધિકાળ સંધિકાળ ત્યારે નથી હોતું રાત કે નથી હોતો દિવસ. યસ રાઈટ. બરાબર. તો હા એ સમયમાં સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે, હા હા કારણ કે ડાબી અને જમણી નાડી ચંદ્ર સૂર્ય સમાન થઈ જાય એટલે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે. હા હા. બરોબર. જાપ અજંપા સો ઘર નાહી, નહીં. આ દાસી જીવણ બાપાએ કીધું. તો જાપ અને અજંપા, અજંપા. હવે જાપ તો છે ને એ ખતમ થઈ જાય, જાપ મરી જાય પછી અજપ્પામાં આપણે આવીએ જાય એટલે Right. અજપ્પામાં સોહમ શબ્દ પ્રગટ થઈ જાય. હા હા એટલે આપણે સ્વયં આપણી સુરતા સોહમ શબ્દની સાથે જોડાઈ જાય એટલે જાપાય ખતમ થઈ જાય ને અજપ્પાય ખતમ થઈ જાય. બરાબર. ખતમ થઈ જાય. નહીં એટલે સોહમ શબ્દ પ્રગટ થયો હા પછી સૂક્ષ્મ ટેક સે ચલા જાય. બરાબર. હા સૂક્ષ્મ ટેક એ જ સૂક્ષ્મણા નાડી છે. છે. બરાબર. બરાબર. ચંદ્ર સૂરજ વહાં પહોંચે નહીં. તો હા હવે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ પ્રગટ થયો એટલે સોહમ શબ્દ ઉપર ચડ્યો, ડાબી જમણી નાડી સમાન માત્રામાં થઈ ગઈ, મતલબ ચંદ્ર અને સૂર્ય બે એક સાથે સમાન થઈ ગયા એટલે સૂક્ષ્મણા નાડીનું ત્રીજું દ્વાર ખુલ્યું, એને જ સંધિકાળ કહેવાય છે. એ જ સૂક્ષ્મણા નાડી છે. અને સૂક્ષ્મણા નાડી જ્યારે ખુલે ત્યારથી જ ભજન થાય, એને જ જ્ઞાન કહેવાય છે. સૂક્ષ્મણા નાડી ખુલી જાય એટલે સૂક્ષ્મણા નાડીનો સીધો કોન્ટેક્ટ 10મા દ્વાર સાથે છે, બ્રહ્મરંધ્ર સાથે. બરાબર. ઓકે. હવે એ સૂક્ષ્મણા નાડીના માર્ગે સોહમ શબ્દ ઉપર ચડ્યો એટલે શ્વાસ અજપ્પા જાપ અને અજપ્પા બે છૂટી ગયું કે નહીં? છૂટી ગયું. કારણ કે અજપ્પામાં આપણે જપતા હોય કે અજપ્પાની અંદર જે આપણે ભજન કરતા હોય તો અજપ્પા જાપ શ્વાસોશ્વાસની હદ ક્યાં સુધી છે? ડાબી અને જમણી નાડી ત્રિકુટી સુધી છે. ત્રિકુટી નાડીએથી ડાબી અને જમણી નાડી બે પાછી વળી જાય છે. બરાબર. રાઈટ. ડાબી નાડી જમણી બાજુ થઈને નાભીમાં આવી જાય છે અને જમણી નાડી ડાબી બાજુએ થઈને નાભીમાં આવી જાય છે. પછી સૂક્ષ્મણાનું દ્વાર ખુલે એટલે સૂક્ષ્મણા જે નાડી છે મૂલાધાર ચક્રથી લઈને સીધી સહસ્ત્રા ચક્ર સુધી જાય છે. સહસ્ત્રા ચક્રને વિંધી ત્યાંથી ફરી પાછી એક કુંડલીની શક્તિ નાભીથી બે આંગળ નીચે આવે છે. બરાબર. હવે આ સોહમ શબ્દ ઉપર ચડ્યો એટલે જાપ અજપ્પા સો ઘર નાહી કીધું એટલે અજપ્પા છૂટી ગયો, સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે અજપ્પા છૂટી ગયો ને. પછી જાપ આપણે જાપ જપતા હતા સોહમ એટલે સોહમ છૂટી ગયું, પછી આપણે અજપ્પામાં આવી ગયા. બરાબર. એટલે જાપ અજપ્પા ઓ ઘર નાહી એટલે જાપે છૂટી ગયો, અજપ્પા છૂટી ગયો, સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે આ બે છૂટી ગયા. પછી એ સોહમ શબ્દ ઉપર ચડ્યો, ડાબી જમણીને સમાન માત્રામાં કરી અને સૂક્ષ્મણાનો માર્ગ પકડ્યો. બરાબર. ત્યારે જાપે છૂટી જાય, અજપ્પા છૂટી જાય. બરાબર. અને ત્રિકુટી સ્થાને છૂટી જાય. ત્રિકુટીથી આગળ વધવાનું છે. રાઈટ. ત્રિકુટીથી આગળ વધે એટલે ત્રિકુટીથી આગળ વધતી એ સોહમ શબ્દ એ બંકનાળમાં પ્રવેશ કરે. બંકનાળમાં અંધકાર છે. અંધકારને પાર કરી પછી એ પ્રકાશ સ્વરૂપી આત્મ તત્વને જ પ્રાપ્ત કરે છે અને આત્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે અને આત્માને જાણે છે. હવે ચંદ્ર સૂરજ વો ઘર નાહી તો ચંદ્ર સૂરજ ડાબી એક ચાંદો છે જમણી એક સૂર્ય છે. તો ચંદ્ર સૂર્ય તો વહાં પહોંચે નહીં, કારણ કે ચંદ્ર સૂર્ય તો ડાબી જમણી નાડી તો આખી નીચે રહી ગઈ ને. હા બાપા. એનાથી ઉપર નીકળી ગયા, કારણ કે 10મા દ્વારમાં ભોગી ગયા એટલે ચંદ્ર સૂર્ય તો આપણી બે આંખો તો નીચે રહી ગઈ. નીચે રહી ગઈ. વાહ. અને ઉપર વહી ગઈ સુરતા એટલે 10મા દ્વારથી બધું નીચે છે. પછી ન્યા પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ સોહમ શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ બની જાય છે, કારણ કે આત્માએ સોહમ શબ્દને પ્રગટ કર્યો છે. બરાબર. અને આ આત્માને શબ્દ પણ કહેવાય છે, આત્મ પ્રકાશ સ્વરૂપ પણ કીધું છે ઘણા સંતોએ. પછી એ પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કરી, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી પછી બ્રહ્મ પ્લસ રંધ્ર એટલે ઘોણું હોલ કાણું
હેલો. બ્રહ્મ સ્વરૂપી આત્માને જાણી પછી હોલ કાણામાંથી એ સોહમ શબ્દ બહાર નીકળે છે. વાહ. એટલે એ જ સુરતા સોહમને સુરતા પણ કહેવાય છે. પછી દેહથી વિદેહ થાય છે અને ચારેય તરફ સોહમ શબ્દ જ એને સંભળાય છે. હા હા અથવા તો ચારેય તરફ પ્રકાશી પ્રકાશ, બીજું કાંઈ છે જ નહીં. હા. કારણ કે આત્મરૂપી જ્યોતરૂપી પ્રકાશ પરમાત્મ રૂપી જ્યોત સાથે મળી ગઈ. વાહ. બોલો બીજું, હવે તમે કંઈક બોલો. હવે બાપા એક પાનબાઈએ ગંગા સતી એક ભજન ગાયું છે હા કે સુલટ સુલટ મતલબ સીધો, હા કે સુલટ પવનને પાનબાઈ ઉલટમાં આણો. હા તો બાપા ધારો કે મારે ભજનમાં બેહવું છે, હા મારે કઈ વસ્તુને પ્રાપ્ત કરવી છે, હમ. તો હવે આ સીધો જાય એને મારે ઊંધો કેમ કરવો? સુલટ પવનને ઉલટ આણો, બરાબર. હા તો સુલટ પવન જે ચાલી રહ્યો છે નાભી સુધી જાય છે, નાભીથી પાછો આ સુલટ પવન થયો, બરાબર. હવે આમાં કાંઈ કરવાની જરૂર નથી. માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર તમારું મન જે છે એને કેન્દ્રિત કરો. અવચેતન મન, સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય એટલે સોહમ શબ્દ પ્રગટ થાય. પછી નાભીથી 2 આંગળ નીચે મૂલાધાર ચક્ર છે, જેની અંદર અપાન નામનો વાયુ રહે છે. હા પછી અપાન નામનો વાયુ છે. અપાન નામના વાયુનું કામ છે મળમૂત્રનો ત્યાગ કરવું. પછી પ્રાણ નામનો વાયુ આપણા હૃદય સ્થાનમાં રહે છે, હા જેનું કામ છે શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવવું. તો આ પ્રાણ અને અપાન બે એક સાથે થઈ જાય એટલે એ ઉલટ સુરટમાંથી ઉલટ થઈ જાય અને ઉલટો ચાલે, સોહમમાંથી હંસો થઈ જાય. હા આપણે ભેગા કરવાની કોઈ જરૂર નથી, આપમેળે ભેગા થઈ જાય. સોમ શબ્દની લાઈનમાં આપણે હાલીએ ને, હા અભ્યાસમાં આવીએ એટલે પ્રાણ અપાન એની મેળે ભેગા થઈ જાય. રાઈટ. આપણે કરવાની કોઈ જરૂર નથી. પછી એ ઉલટ જે પવન હતો, એટલે સુલટ પવન હતો એ ઉલટ થઈ ગયો. વાહ. બોલો બીજું. હા બસ, એટલે કહેવાનો મારો અર્થ કે આ વસ્તુ બન્યા પછી આપણા દેહની અંદર તો એનો કોઈ પ્રભાવ, કોઈ પરિબળ કે કોઈ આપણને એવું કઈ જોવા જાણવા મળે ખરું? એમાં સ્વયં જે સુરતા છે, ચિત્તને સુરતા કહેવાય છે. હા એ ચિત્તરૂપી સુરતા સ્વયં સોહમ શબ્દને સાંભળી પણ શકે છે. અને સોહમ શબ્દ જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત થાય છે તો સોહમની અંદર સુરતા ભેગી હોય છે, તો એ સુરતા આત્મ દર્શન પણ કરી શકે છે. હા આપણે કહે છે ને, એક વાણીમાં શંકરદાસની વાણી છે, કોની છે મને યાદ નથી, એમાં કહે જ છે કે હંસા રે ગઈ તી ગુરુજીના દેશમાં, ત્યાં છે જડહળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેરે જઈ હું ચડી. આ સુરતા કહે છે. સુરતા કોને કહે છે? હંસારૂપી સોહમ શબ્દને. કારણ કે સુરતા સોહમ શબ્દનો સાથ લઈ અને ગુરુજીના દેશમાં પૂગી. હવે ગુરુજીનો દેશ કયો છે? 10મો દ્વાર. હા બરાબર. એને ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ. શું કીધું? જળહળ જ્યોતિ પ્રકાશ એટલે કોઈ દીવાની જ્યોત નહીં, કોઈ આપણે આ કોઈ જ્યોતિ નહીં, જેમ બલ્બ ને ટ્યુબલાઇટ ને ગુલાબ ને હરગાવી એ જ્યોત નહીં. પ્રકાશી પ્રકાશ રૂપી જ્યોત ત્યાં છે, જળહળ જ્યોતિ પ્રકાશ. અહીંયા પ્રકાશનું પ્રમાણ આપે છે. આ શંકરદાસની લગભગ વાણી છે. અને સોલિડ વાત કરી કે ત્યાં આત્મ પ્રકાશ સ્વરૂપ છે. પછી 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 કહે છે કે હંસા પહાડ ચડીને બની હું તો પાંગણી, મેં તો જીભરે વિનાના માણા સંવાદ, અગમ ઘેરે જઈ હું ચડી. કે હંસા પહાડ ચડીને બની હું તો પાંગણી. હવે આ દેહરૂપી પહાડ ચડી, શરીરથી મૂલાધાર ચક્રથી ઉપડી, બરાબર, આ સૂક્ષ્મણા નાડી, અને એની અંદર આ સુરતા ચડી, બરાબર, સૂક્ષ્મણામાં પ્રવેશ કરી અને 10મા દ્વારે જ્યારે પહોંચીને બ્રહ્મ આત્મ સ્વરૂપના દર્શન કર્યા, ત્યારે કહે છે કે આ પહાડ ચડીને બની હું તો પાંગણી. મતલબ આ દેહરૂપી પહાડ ચડી અને એ દેહભાન ભૂલી ગઈ. પાંગણી એટલે પગ તો કોને? દેહ ને હોય. કઈ સુરતાના તો હાથ પગ કે કઈ એવું છે નહીં, એટલે બની ગઈ પાંગણી. કારણ કે દેહથી વિદેહ સ્વરૂપ, આમ દેહભાન ભૂલાઈ ગયું.
પછી કહે છે મેં તો જીભરે વિનાના માયણા સ્વાદ. સ્વાદ. બરાબર, તો પછી આને આ જીભ તો શરીરને હોય છે. હા હા તો અહીં સુરતા કહે છે કે મેં મારા ભાવ પ્રેમ રૂપી જીભથી આ આત્મ પ્રકાશના સ્વાદ માણ્યા. હમ. આ એનો અર્થ છે. પછી પાછી આવીને કીધું એટલે સુરતા આત્મ પ્રકાશના દર્શન કરી અને પાછી આવી ગઈ વાહ નીચે શરીરમાં. પછી એને વાત કરી. વાહ. જો એ સુરતા સ્વયં આત્મ સ્વરૂપ બની જાય, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ, હા હા તો દેહથી વિદેહ થઈ ગઈ કહેવાય. તો પછી જોતી સાંભળતી ને બોલતી બંધ થઈ જાય. બંધ થઈ જાય. એટલે આત્મ સ્વરૂપના દર્શન કરીને પાછી આવી. આત્મ સ્વરૂપ પોતે નથી થઈ ગઈ. હા હા બોલો બીજું. હવે કબીર બાપાએ એક ભજનમાં એવું કીધું છે, કારણ કે અમારા ભજનમાં શબ્દો તો કદાચ આમાં શું છે કે તાલ તૂટતો એના હિસાબે ફારફેર કરવો પડે. પણ કબીર બાપાએ એવું કીધું કે જનની નહીં વહા મેં જન્મ ધરું, બરાબર. જનની નહીં વહા મેં જન્મ ધરું, નીર નહીં વહા મેં નાવું, પૃથ્વી નહીં યા મેં પાવ રખું, ખંડ નહીં વહા મેં જાઉં. વાહ. જનની નહીં વહા મેં જન્મ ધરું. બરાબર. જન્મ ધરું. આ તો જનની કોણ છે? પેલા તો જનની જે છે આપણી માતા હોય એ જનની આપણા 5 તત્વના શરીરને જન્મ આપે. બરાબર. હા રેડી રાઈટ. તો જનની નહીં વહા મેં જન્મ ધરું. જન્મ તો ધરું. આત્મા જે છે એનું જન્મ નથી, મરણ નથી. બરાબર. અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં, પાણી ભીંજવે નહીં, અગ્નિ બારે નહીં, પવન સૂકવે નહીં. બરાબર. આ જનની નહીં વહા મેં જન્મ ધરું. જન્મ ધરું એટલે પ્રગટ થવું એમ. પ્રગટ થવું. આત્માનો કોઈ જન્મ થતો નથી. એટલે જનની વગર હું પ્રગટ થાવ છું. કારણ કે આ ચિત્તરૂપી સુરતા જ્યાં વિષય વાસનામાં ફસાણી હોય એટલે ચિત્ત જ્યાં જાય ત્યાં આત્મા પાછળ જતો હોય છે. આત્મા તો નિર્લેપ છે, આત્માને કોઈ લાગુ પડતું નથી. પછી શું કીધું? ખંડ નહીં વહા મેં જાઉં. ખંડ નહીં વહા મેં જાઉં. બરાબર છે. તો એ જે આત્મા છે એ કોઈ ખંડમાં નથી. બરાબર. આત્મા અખંડ છે. ખંડ થાય તો બધું માયા છે, બધું આપણું દેહ ખંડ થઈ જાય, બધી ટોટલ વસ્તુ ખંડ થઈ જાય. પણ આત્મા અખંડ છે. ખંડ નહીં વહા મેં જાઉં એટલે કે હું અખંડ છું. વાહ. પછી રાઈટ. પછી નીર નહીં વહા મેં નાવું. બરાબર. નીર નહીં વહા મેં નાવું. તો જ્યાં આ પાણી, જેમ આપણે આ નીરમાં નાતા હોય છે, આ પાણીમાં નાતા હોય છે, તો જ્યાં નીર નથી વહા મેં નાવું એનો અર્થ છે સ્વયં આત્મ સ્વરૂપ પોતાના જ્ઞાન રૂપી નીરની અંદર નાહી રહ્યો છે. વાહ. બોલો બોલો. બરાબર. હવે પછી બાપાએ એવું કીધું છે કે અત્યારે આપણે ગુરુ કરીએ, શિષ્ય ગુરુ બનાવે. હવે કબીર બાપાએ એવું કીધું કે ધંધુકારમાં મને કાંઈ ન સૂજ્યું, ધંધુકારમાં મને કાંઈ ન સૂજ્યું, તેથી ક્યાં હતા ગુરુની, ક્યાં હતા શેલા? ધંધુકારમાં મને કાંઈ સૂઝ્યું નહીં. બરાબર. હા. એનો અર્થ છે કે જ્યારે અંધુકાર હતો, કોઈ વસ્તુ હતી જ નહીં. રાઈટ. બરાબર. કાંઈ વસ્તુ જ નહોતી. ન હતા સૂરજ, ન હતા ચાંદા, ન હતા નવલખ તારા, પાણી પ્રકાશ, પવન પાણી પ્રકાશ. બરાબર. જે દિવસે નિરંજન હતા નિરાકાર. એટલે અહીં નીર પ્લસ આકાર એટલે પાણીમાંથી બરફ ને બરફમાંથી પાણી, એનાથી ઉપર જે દિવસે નિરંજન હતા નિરાકાર. એટલે નિરંજન એ જ આત્મા છે, નિરંજન એ જ પરમાત્મા છે, નિરંજન એ જ શબ્દ છે. બરાબર. તો એ કાંઈ હતું નહીં. એટલે બસ શું કીધું હું ભૂલી ગયો પાછું. ધંધુકારમાં કાંઈ ન સૂજ્યું, નહોતા ગુરુ નહોતા ચેલા. રાઈટ. બરાબર. જ્યારે ગુરુ પણ નહોતા, શિષ્ય પણ નહોતા, ત્યારે કાંઈ હતું નહીં. માત્ર એક નિર્વાણી હતું જ્યાં વાણી પણ નથી, નિ અક્ષર હતો જ્યાં અક્ષર પણ નહોતો. બરાબર. પરમ અક્ષર હતા. એ પરમ અક્ષરમાંથી નિ અક્ષર છે અક્ષર ભયા. અક્ષરમાં નિ અક્ષર હતો, એમાંથી અક્ષર થયો. અક્ષર એ જ આત્મા. બરાબર. એ અક્ષર થયો કે ઓમકાર શબ્દ કયો કે સોમકાર શબ્દ કયો. બરાબર. ઓમ કયો તો ભલે, સોમ કયો તો ભલે. એટલે નિ અક્ષરમાંથી અક્ષર ભયો. ત્યાં તો ત્યારે તો કાંઈ ગુરુ નતું, શિષ્ય નતું. બરાબર. એક વાણીમાં હું બોલ્યો છું કે ભાઈ નિ અક્ષર સ્વરૂપે પરમાત્મા હતા. પરમાત્મા કોઈ અક્ષરોમાં હતા જ નહીં. 8મું પરમ શૂન્ય હતા. બરાબર. તો એમાંથી ઓમ પ્રગટ થયો કે સોમ પ્રગટ થયો કે આત્મા પ્રગટ થયો, જે કેવું હોય તે. બરાબર. પછી એ પ્રગટ થયા એટલે પછી ત્યારે ગુરુ નહોતા, શિષ્ય નહોતા. તો હું એક વાણીમાં બોલ્યો છું, ગુરુ પરંપરા ચલાવી કોને? બરાબર. તો ગુરુ પરંપરા ચલાવી કોને? ગુરુ સ્વયં પરમપિતા પરમાત્મા છે બધાનો. બરાબર. તો જેને ગુરુ હું એક વાણી બોલ્યો છું કે જેને ગુરુ પરંપરા ચલાવી
હા હા તો જેને ગુરુ પરંપરાની શરૂઆત કરી તો શરૂઆત કરવા વાળાનો ગુરુ કોણ હતો? કોઈને ખબર નથી. વાહ કે જેને ગુરુ પરંપરાની શરૂઆત કરી હા તો હા શરૂઆતનો જે ગુરુ છે તો એનો ગુરુ કોણ એમ? એનો ગુરુ કોણ? વાહ બરાબર, એ કોઈને ખબર નથી. તો હવે અહીંયા આપણે એમ કહે છે કે ભાઈ એ સ્વયં પરમપિતા પરમાત્મા ગુરુ છે. બરાબર. વાહ તો હા હવે પરમપિતા પરમાત્મા ગુરુ છે તો હા પરમપિતા પરમાત્મા રૂપી ની અક્ષર કયો કે અક્ષર કયો કે ઓમકાર કયો કે સોહમ કયો, બરાબર, હા 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 તો હા એનો તો કોઈ ગુરુ જ નથી. તો એ સ્વયં નુગ્રો થયો ને. હા હા પરમપિતા પરમાત્મા નુગ્રા થયા કે નહીં? પછી એનો કોઈ ગુરુ ન હોય તો હા અનુગ્રહ છે. બરાબર. તો આપણે બધા ગુરુમુખી ઉઠી અને આપણે નુગરાની ભક્તિ કરવા માંગીએ, નુગરાને પ્રાપ્ત કરવા માંગીએ. બોલો હવે કોણ નુગરો મોટો થયો કે આપણે ગુરુમુખી મોટા થયા? વાહ બાપુ વાહ. હવે બાપા પાછું કબીર બાપાએ એવું કીધું હમ કે સંદા બી નહોતા, સૂરજ બી નહોતા, નવલખ તારા, મહાદેવજીના તો હજી જન્મ નહોતા, તેદુના તો ભેખ છે અમારા. બરાબર છે કે ભાઈ ચાંદોય નહોતો. એનો અર્થ આવી ગયો બધો આમાં કે ભાઈ કાંઈ હતું જ નહીં, હા 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 ક્યારનો હું છું એમ. હા 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 આનો અર્થ આ જ થાય એમ. બરાબર. ભેખ એટલે કે કાંઈ ચંદા નહોતા, સૂરજ નહોતા, ન હતા નવલખ તારા, ઉસ દિન કા હા ભેખ હા હમારા. બરાબર. હા હા તો ભેખ એટલે શું છે કે આત્મા જે છે આ પાંચ તત્વનો ભેખ પહેરે છે, વાહ પણ છતાં પણ આત્મા પાંચ તત્વથી ઉપર છે. વાહ આત્માનો કોઈ ભેખ જ નથી. વાહ ભાઈ વાહ આત્મા કયો ભેખ ધારણ કરે? આત્મા એ શબ્દ સ્વરૂપી ભેખ ધારણ કરે છે. વાહ જેવી રીતે એક વાણીમાં, મીઠા ભગતની વાણીમાં હું બોલ્યો છું હા કે ગગન મંડળની ગોખમાં નરસૂતો નિરાધાર, હા હા ત્રણ પુરુષ એની સેવા કરે રામ કબીર રણુકાર. રેણુકા તો આ કયો પુરુષ? કે વાહ ગગન મંડળની ગોખમાં હા નર સૂતો નિરાધાર, ચાર ત્રણ પુરુષ એની સેવા કરે રામ કબીર રણુકાર. રેણુકા તો હવે કબીરે જેની સેવા કરે છે, રામે જેની સેવા કરે છે, રણુકારે જેની સેવા કરે છે, હા તો હા એ ગગન મંડળની ગોખમાં નર સૂતો નિરાધાર, તો એ કયો નર એમ? આ બધા કબીર સાહેબ એની ભક્તિ કરે, પછી આ રામય એની ભક્તિ કરે, હા અને હા રણુકારે એની ભક્તિ કરે. હા તો હા ગગન મંડળની ગોખ છે આપણા 10મા દ્વારની અંદર. અંદર વાહ જે આત્મા જે છે, હા હા ગગનને આપણું મસ્તક કહેવાય, એક ઉપરયું ગગન એને કહેવાય, ને એક ખાલી જગ્યાને ગગન કહેવાય. હા હા બરાબર. તો આ ગોખમાં નર સૂતો નિરાધાર, નિરાધાર એટલે જેને એ નરને કોઈનો આધાર નથી, આધાર નથી. વાહ એ જ નર આત્મ પરમાત્મ શબ્દ છે. હમ હવે ત્રણ પુરુષ એની સેવા કરે. ત્રણ પુરુષ ક્યાં? રામ કબીર ને રણુકાર. તો રેણુકા રામ જે છે તો એ આત્મરૂપી રામની જે સુરતા છે, હા હા એ સુરતા એ શબ્દને સાંભળે છે. સુરતા એ શબ્દમાં લીન છે. સુરતા એ આત્માની જે સુરતા છે, કારણ કે રામની અંદર એ આત્મા હતો, કબીર સાહેબની અંદર એ આત્મા હતો, અને રણુકાર શબ્દ એ સોમ શબ્દ છે. બરાબર. તો હવે કબીરદાસની જે સુરતા છે એ આત્મરૂપી નિરાધાર રૂપી જે આત્મ છે એની સેવા કરે છે. હા હા અને રામની અંદર જે આત્મા હતો તો એ આત્માની જે રામની પણ જે સુરતા છે એ પણ આ આત્માની સેવા કરે છે. જે નર સૂતો નિરાધાર છે, આત્મા નિરાધાર જ છે. આત્મા જન્મતો નથી, મરતો નથી, કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી. બરાબર. વાહ પછી રણુકાર એટલે સોહમ શબ્દ તરફ ઈશારો છે. તો આ સોહમ શબ્દ સરવાળે સુરતા છે, અને એ પણ આ આત્માની સેવા કરે છે. આ ત્રણ પુરુષ એની સેવા કરી રહ્યા છે, જે નર નિરાધાર છે. હવે આત્માને જાણ્યો, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લઈ, પછી આપણે બ્રહ્મ સ્વરૂપી પરમાત્માની યાત્રા તરફ આગળ વધીએ છીએ. પરમાત્મા રૂપી યાત્રા તરફ, પરમાત્માની યાત્રા તરફ આપણે આગળ વધીએ છીએ. વાહ હવે તમે કઈક સત્સંગ કરો ને, મેં તમારી પાસે સત્સંગ કરાવવા હાટું કર્યું, ઓડિયો રેકોર્ડ થઈ ગયો. આ ઓડિયો રેકોર્ડ છે, પણ બાપુ એમાં શું છે કે આપણે તમે કીધું કે આપણે કઈ ખરાબ બોલવું નથી કે કઈ નથી, પણ એક મારે આ તમે જો ઓડિયો તમે કદાચ આ ચેનલમાં ક્યાંય મૂકતા હોય ને, તો મારે લોકો દ્વારા એક સંદેશ મોકલવાનો છે. મોકલો ઓડિયો, આમ કાલ જ મૂકા હે. બરોબર. હવે એક કે આપણે ગીતા તમે જોવો તો ગીતાની અંદરની જે વાત કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે વિરાટ રૂપ ધર્યું, બરાબર, હા હવે વિરાટ રૂપ ધર્યું તો અર્જુનને કીધું કે ભાઈ મારી સામે તું તારી દ્રષ્ટિ જો. હા
કે બાપા મેં જોયું પણ મને કાંઈ બતાતું નથી. તો ગીતાની માલપા સ્પષ્ટ લખેલું છે કે હે અર્જુન, તને નહીં કોઈ પણ માનવને દિવ્ય દ્રષ્ટિ વિના કોઈ પણ પરિબ્રહ્મના કે કોઈ પણ દેવના દર્શન થતા નથી. આ રાઈટ છે બાપા? રાઈટ. દિવ્ય દ્રષ્ટિ એ જ જ્ઞાન દ્રષ્ટિ. દિવ્ય તો બોલે. હવે આ લોકોને મારે ઈ સંદેશ દેવો છે. તો ઘણા હું તો સાંભળું છું, કોઈ કે મને પરિબ્રહ્મ પરમાત્માના મેં દર્શન કર્યા, આપણે ચેનલમાં તમે જોતા હશો, હા, બરોબર. કોઈ કે મેં ભગવાનના દર્શન કર્યા. તો આ શક્ય છે? એટલે કોઈ કહેતું હોય ને હા હા કે મેં પરિબ્રહ્મ પરમાત્માના દર્શન કર્યા, આત્માના દર્શન કર્યા, શબ્દ મેં સાંભળ્યો, આ બધી વાહિયાત ખોટી વાતો છે, લોકોને ફસાવાના ધંધા છે. ગંગા છે. કારણ હા કે બાપા, બસ. હા કારણ કે ભગવાન કૃષ્ણ આત્મા સ્વરૂપે હતા હા હા અને અર્જુનને સંપૂર્ણ જ્ઞાન આપ્યું. હા હા સંપૂર્ણ જ્ઞાન આપ્યું. જ્ઞાન એટલે સમજણ આપી દીધી, બરાબર. હા હા પછી દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્ય દ્રષ્ટિ એટલે દિવ્ય જ્ઞાન આપ્યું એને, હા હા આત્માનું જ્ઞાન આપ્યું, અને આત્મનું જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે દિવ્ય જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે એ કૃષ્ણના વિરાટ સ્વરૂપ એના દર્શન થયા. તો વિરાટ સ્વરૂપ છે ને, આખું વિશ્વ એ વિરાટ સ્વરૂપ છે. હા આખું વિશ્વ છે ને એ વિરાટ સ્વરૂપ છે. હા, વિરાટ સ્વરૂપ, તો બરાબર. એ વિરાટ સ્વરૂપને ત્યાં સંજય પણ જોતો હતો. કયો સંજય? આપણે ધૃતરાષ્ટ્ર પાસે હતો. હા બરબરીનું માથું લટકતું હતું એ પણ જોતા હતા, જોતા હતા, બરાબર. બરાબર. અને પછી આપણે માતા યશોદાએ પણ જોયેલું છે મુખની અંદર, બરાબર. હા 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 પણ આ જે દ્રશ્ય છે હા હા એ ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન, તારી પહેલા આ વિરાટ સ્વરૂપના દર્શન કોઈએ કર્યા નથી. હા તો આપણે એવું માનીએ કે ભાઈ સંજય પણ દિવ્ય એની દ્રષ્ટિ દ્વારા જોઈ રહ્યો હતો, બરબરી જોઈ રહ્યો હતો, પછી માતા યશોદાએ પણ મુખમાં જોયું હતું. પણ આ દ્રશ્ય જોયું હતું એ લૌકિક હતું. લૌકિક. આ લૌકિક વિરાટ સ્વરૂપ બધાએ જોયા. સંજય જોતો હતો, હા હા બરાબર, વિરાટ સ્વરૂપ. પણ અર્જુન છે ને એ દિવ્ય દ્રષ્ટિ દ્વારા, જ્ઞાન દ્રષ્ટિ દ્વારા પરમાત્માનું અલૌકિક સ્વરૂપ જોયું હતું એને. જોયું છે. એટલે ભગવાન સાચું કહે છે કે અર્જુન, તારા સિવાય આ વિરાટ સ્વરૂપના દર્શન કોઈએ કર્યા નથી. અલૌકિક વિરાટ સ્વરૂપ હતું. અને ઓલા બધા જોતા હતા ને લૌકિક હતું. હા હા બાકી અત્યારના કોઈ કહેતા હોય કે અમને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થઈ ગયો, કોઈ કે શબ્દ પ્રગટ થયો, કોઈ કે આત્મ અમને અનુભવ થઈ ગયો, કોઈ કે પરમાત્મનો અનુભવ થઈ ગયો. પણ એ બધી ખોટી વાતો છે, લોકોને ફસાવાના ધંધા છે. જેને દર્શન થયા છે એને સરેન્ડર કરી દીધું છે. અર્જુને સર્વસ્વ સરેન્ડર કરી દીધું હતું પરમાત્માના ચરણોમાં, વાહ આત્માના ચરણોમાં. વાહ ભાઈ વાહ. તો એમ સમર્પિત કરવાની જેનામાં તાકાત હોય ને એને દર્શન થાય. હવે છલ કપટ કરતા હોય, ઈર્ષા નિંદા કરતા હોય, વાદ વિવાદ કરતા હોય, દિવસમાં 1000 વાર ખોટું બોલતા હોય, હા હા તમામ કચરો શરીરમાંથી નીકળી જાય પછી દિવ્ય જ્ઞાન પ્રગટ થાય છે. હા અર્જુને સમર્પિત કરી દીધું હતું, સર્વસ્વ છોડી દીધું હતું ભગવાન ઉપર, હા રાઈટ. ત્યારે એને થયા હતા. વાહ. હવે કોઈને છોડવું નથી, માયાની બધ ભરી રાખવી છે, તો એ દર્શન ક્યાંથી થાય? હા, હવે એક મહાભારતની એક ભગવાન શ્રી કૃષ્ણ ને અર્જુનની એક વાત બીજી છે, કદાચ તમારે વાંચવામાં આવ્યું હોય કે અથવા એનો સમય કદાચ ન વાંચ્યું હોય. એમાં એક વાક્ય આપણે કુરુક્ષેત્રમાં આનું આ વિરાટ રૂપ જયારે ભગવાને બતાવ્યું ત્યારે ઉપદેશમાં ભગવાને અર્જુનજીને કીધું હતું કે જો ભાઈ, તું આમાંથી જતો રહે તો તને સ્વર્ગનું રાજ મળશે, અને આમાંથી તારી જીત થશે તો તને હસ્તિનાપુરનું રાજ મળશે. તારા 2 હાથમાં લાડવો છે, બરાબર. હવે આ જ્ઞાન બધું સમજાવી અને કમ્પ્લીટ મહાભારતનું બધું રેડી ઓકે કાર્ય બની ગયું. પછી ઈનાઈ ભગવાન પાછા ધર્મરાજા પાસે યુધિષ્ઠિર પાસે આવ્યા કે પ્રભુ, કાલે રાતે આપણે ગંગાજીના કિનારે જઈ આ હવન કરી અને જે તમને આ લડાઈમાં આ તમને દોષ લાગ્યો છે એ કાલની રાત્રિ એવી છે કે તમામ તમારા પાપનું હરોહર થઈ જશે. ધર્મરાજા માની ગયા, અર્જુન નો માને કે પ્રભુ આ વાત ખોટી. કે ખોટી કેમ? કે તમે જ કીધું તું કે જો તું મરી જાય તો તને સ્વર્ગનું રાજ, અને જીતી જાય તો હસ્તિનાપુરનું રાજ, ને તમને 5 ભાઈઓમાંથી એકને કોઈ પણ જાતનો મહાભારતની લડાઈમાં કલંક લાગશે નહીં. તો આ કલંક પાછું આવ્યું ક્યાંથી? બરાબર. ભગવાન શ્રી કૃષ્ણે શબ્દ ફેરવી નાખ્યા કે ભાઈ અર્જુન, આવું હું બોલ્યો જ નથી. કે ભગવાન તમે બધા હારે તો રમત કરો, પણ મારી હારે તમે આવું બોલ્યા છો, સ્પષ્ટ 3 વાર બોલ્યા છો કે ભાઈ આમાં તમને 1 પૈસા પર કલંક નહીં લાગે. ને તમે અત્યારે પાછા કહો કે કલંક આવ્યું. કે ભાઈ કદાચ મારાથી બોલાણું હોય તો મને યાદ નથી, તો મને યાદ અપાય. એટલે ભગવાને કીધું અર્જુનજી મહારાજને કે ભાઈ મને યાદી અપાય તું. પછી
એને યાદી આપી કે ભગવાન તમારા લાડ બધા મોટા હતા, લાડ બધા હાથ હતા, અને અનેક સૂર્ય જેવું તમારું તેજ હતું. ત્યારે તમે ન બોલ્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે ગાંડા, ત્યારે હું નતો, તને મને બે પેદા કરવા વાળો બાપ હતો. બરાબર છે. બરાબર બાબા? હા. તો હવે હા હા કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તું યુદ્ધ કર. હા હા તું એક ક્ષત્રિય છો હા હા અને તારા ધર્મનું પાલન કર. હા હા જો તું યુદ્ધમાંથી ભાગી જાય તો તારું કાયરતામાં નામ આવશે અને તારી અપકીર્તિ થાય. ચાલે. વાહ. અને ક્ષત્રિયોનો ધર્મ છે યુદ્ધ કરવું. કરવું. એટલે અધર્મનો નાશ કરવા માટે ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે. કરે છે. વાહ. હવે જો કે તું મરી જાય તો સ્વર્ગને પ્રાપ્ત કરીશ, બરાબર, અને જીતીશ તો હસ્તિનાપુરનું રાજ ભોગવીશ. તો બે બાજુ તારા હાથમાં લાડવા છે, બરાબર, વાહ. આવું કીધું. તો એનો અર્થ એ છે કે અર્જુન એમાંય પણ કીધું તું કર્તાના ભાવને હટાવી દે, અકર્તાના ભાવથી યુદ્ધ કર. તારા ક્ષત્રિયોનું કર્તવ્ય છે, ફરજ છે, તું તારા ધર્મનું પાલન કર. કે તારો ધર્મ શું છે, તારી ફરજ શું છે. તું એક ક્ષત્રિય છો અને યુદ્ધ કરવું તારો સ્વભાવ છે. વાહ. કદાચ તું વૈરાગ લઈને જંગલમાં વયો જાય તો ન્યાય તને હાવત, દીપડા, શિયાળિયા હેરાન તો કરશે જ, કરશે જ. વાહ. બરાબર. એટલે તારો સ્વધર્મ છે કે તું યુદ્ધ કર, અને યુદ્ધના મેદાનમાંથી ક્ષત્રિય કોઈથી ભાગતો નથી, નથી. વાહ. બરાબર. હવે તું મરી જાય છે એવું કીધું ને, હા તો ભગવાને બીજા અધ્યાય, તમે તો આગળની વાત કરો છો, પણ બીજા અધ્યાયમાં એવું કીધું છે કે અર્જુન, આત્મા અધર અમર અવિનાશી છે. હા હા એવું પણ અર્જુનને સમજાવ્યું હતું. અર્જુનને ખબર પડી ગઈ હતી કે આત્મા અધર અમર અવિનાશી હોય તો ભગવાન એમ કહે છે કે તું મરી જાય તો સ્વર્ગ મેળવીશ અને જીતીશ હસ્તિનાપુરનું રાજ. એટલે એ વાત હતી માયાવી કે માયા. મરી કોણ જાય? આત્મા તો મળતો હોય. તારું શરીર કદાચ મરી જાય મરી જાય. તો તું મરીને સ્વર્ગમાં જાય, બરાબર. હા હા તો સ્વર્ગ પણ એવું છે કે જ્યાં પુણ્ય પાપ પુણ્યનો હિસાબ, તારું પુણ્ય છીણ થતા ફરી જન્મ મરણના ચક્કરમાં આવીશ હા હા અને તું જીવતો રહીશ તો હસ્તિનાપુરનો રાજા બનીશ, બરાબર, રાજ ભોગવે. તો એ વાત છે લૌકિક, વાહ. બરાબર, એ લૌકિક વાત છે. બાકી અર્જુનને નિષ્કામ ભાવે યુદ્ધ કરવાનું કીધું હતું. અને રહી વાત પછી કલંક ધોવાની વાત, તો કોઈ કહે છે કે ભાવનગર પાસે ઘોઘાથી આગળ આમ નિષ્કલંક મહાદેવે ન્યા કલંક ધોયા, કોઈ કે વાં કલંક ધોયા, બરાબર, કોઈ કે હિમાળે હાડ ગારવા ગયા હતા, બરાબર. હા હા તો હવે આ કલંક જે છે ને, જેની ભગા નિષ્કલંક ભગવાન હોય એની માથે કલંક લાગે નહીં. નહીં. પણ વાહ. એ રાઈટ. કલંક જે એને માર્યા એટલે અર્જુનને પસ્તાવો થયો કે આ મેં ખોટા માર્યા છે બધાને. આવો પસ્તાવો થયો એટલે એ પસ્તાવાના રૂપીને પસ્તાવાની કલંક ધોવા જાય છે કે ભાઈ તારો પસ્તાવો કાઢ નાખ, તારી શંકા છે, બરાબર. શંકા છે. આ તું એવું કહેશ કે આ બધાનું મેં મારી નાખ્યા તો તારી અજ્ઞાનતા છે. ઓલા એમ કે મરી ગયા તો એની અજ્ઞાનતા છે. કારણ કે આત્મા તો અજર અમર અવિનાશી છે. આત્મા તો 5 તત્વનું કપડું બદલી અને બીજું કપડું ધારણ કરે છે, બરાબર. હા હા તો અર્જુને નિષ્કલંક પાપ ધોવા ગયા, ચલો ઠીક છે, પણ ગીતામાં આવું ક્યાંય લખ્યું નથી. ગીતાની અંદર, ગીતામાં તો માત્ર જ્ઞાન જ છે. ગીતામાં ક્યાંય લખ્યું નથી કે અર્જુનને બધા પાપ ધોવા ગયા. હા હા ગીતામાં ક્યાં આનો ઉલ્લેખ નથી મળતો, બરાબર, ના ના કે બરાબર. ભાવનગર પાસે ગયા. પણ આ કોઈ મિલાવટ કદાચ વાણીમાં કરી હોય. પણ અર્જુન તો નિષ્કામ થઈ ગયો તો, હા હા હે, નિષ્કામ ભાવે એને તો યુદ્ધ કર્યું હતું. કોઈ પ્રકારનો ભાવ તો હતો નહીં, કારણ કે કર્તાપણાનો જો ભાવ આવે તો એને પાપ અને પુણ્ય બે બંધન કરી દે. વાહ. પણ અકર્તાના ભાવે એને યુદ્ધ કર્યું હતું એટલે એને પાપે બંધન ન કરે ને પુણ્ય બંધન ન કરે. ન કરે. વાહ. અકર્તાના ભાવ મારે એને યુદ્ધ કર્યું હતું. હા સાચી વાત તો આ જ છે. બાકી કલંક લાગ્યા, હવે કદાચ કલંક લાગ્યા હોય તો જગતને બતાવવા માટે કદાચ ગયા હોય કે ભાઈ કલંક તમે કરો તો વાં તમે ધોવા જાઓ પાણીમાં. તો શું પાણીમાં ધોવાથી હું પાપ ધોવાઈ જાય છે? હા હા પાણીથી પાપ થોડા ધોવાઈ જાય. પાણીથી પાપ ધોવાઈ જતા હોય તો આપણે બધા ગંગામાં ડૂબકી મારીએ, વહેલો ધોવાઈ જતા હોય. હા એમ. એટલે ઈ છે ને, અર્જુને પાપ ધોયા હતા જ્ઞાન રૂપી ગંગામાં. હા હા જ્ઞાન રૂપી ગંગા જ્યારે પ્રગટ થઈ ગઈ અર્જુનને, દિવ્ય દ્રષ્ટિ આપી દીધી, ત્યાંના સગડા પાપ ધોવાઈ જ ગયા હતા. ધોવાઈ ગયા. બરોબર. જ્ઞાન રૂપી ગંગામાં એને ડૂબકી લગાવી એટલે એને પાપ ધોવાઈ જ ગયા હતા. હા હા પછી હિમાળે હાડ ગારવા ગયા તો હિમાળો છે ને, હિમ એટલે શું થાય? હિમ એટલે બરફ થાય, શાંતિ થાય, ઠંડક થાય, બરાબર. હિમાલય, હિમાલય. હા, હિમ એટલે બરફ ને આલય એટલે બરફનો મોટો જથ્થો, જથ્થો. હા બરાબર. તો એની અંદર હિમ એટલે ઠંડક, એટલે એ આત્મ જ્ઞાન પ્રાપ્ત કરી અને એને હિમાલયે હાડ ગાળી નાખ્યા. મતલબ હાડ એટલે આ દેહ, હાડ એટલે હડિયું,
હા તો ઘણી વાર. તો ઈ આત્મ સ્વરૂપને બધાય પ્રાપ્ત થઈ ગયા હતા. આ હિમાલય રૂપી આત્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. તો હિમનો જેમ બરફનો ગુણ ઠંડો હોય છે એમ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને એને શાંતિ ઠંડક પ્રાપ્ત કરી લીધી હતી. હા હા એટલે હાડ ગળી ગયા. હાડ એટલે દેહથી વિદેહ થઈ ગયા. હા હા એટલે હાડ ગળી જ ગયા ને, કારણ કે દેહથી વિદેહ થઈ ગયા એટલે હાડ ગળી જ ગયા કહેવાય. હા પેલી જાય છે, બરાબર છે. બોલો બીજું. હવે બાપા, હવે હું મારા પોતા માટે આવી જાઉં. હા મને તમારા પાસે હવે પરિપૂર્ણ એવો વિશ્વાસ થઈ ગયો છે કે આ જે મને જે મારી આ બધી આટી ખૂટી છે ને, એ ઘણા ઘણા શબ્દોમાં મને ખુદ મારાથી મને સમજાતી જાય છે, બરાબર. હા. હવે એક મારો પોતાનો પ્રશ્ન તમને કરું કે હું ભર નીંદરમાં સૂતો છું, ગમે હોય તો મારો કહેવાનો અર્થ છે કે ક્યાંય મુંબઈમાં જઈને કોઈ એવી મહાન જગ્યા હોય ત્યાં ફરતો હોઉં, તારે જમ્મુ કાશ્મીર માં જઈને ફરતો હોઉં, બરોબર. હવે ઈ ત્યાં હું ગયો જ આવું છું, ત્યાંથી આવીને પછી આ દેહમાં પાછું ઈ આવડાએ કોને કીધું છે કે હું પાછું તમને કહું કે બાપુ કાલે તો ગઈ રાતે આવું સપનું આવ્યું, એટલી દયા કરીને મને આ સમજાવો, કારણ કે આમાં હું બહુ આંટિયા ચડું છું બાપા. આપણા દેહમાં 5 શરીર છે. કેટલા? સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકાણ. હા હા આ 5 શરીરની ઉપર છઠ્ઠું હંસ શરીર છે. હા એની હંસ શરીરની ઉપર 7મું આત્મ શરીર છે, બરાબર. હા તો હવે તમે જ્યાં જ્યાં ગયા હોય, હા તમે અમેરિકા, XYZ, ભારતના કોઈ પણ સ્થાને તમે ગયા હોય અને એ સ્થાનને તમે જોયું હોય આ ચામડાની ચક્ષુ દ્વારા, એને મને સૂક્ષ્મ શરીરે પકડ કરી લીધું, બરાબર. અવચેતન મનમાં બેસી ગયો, અવચેતન મન પકડ કરીને ચિત્તની અંદર એ બેસી ગયો. જે સ્થાને તમે ગયા હોય હા એ સ્થાન તમે જોઈ શકો. હવે તમે મને જ નહીં જોઈ શકો, લ્યો હાલો મારી પાસે તમારી સુરતા પહોંચાડો. નહીં પહોંચે. બસ, તો જે વસ્તુ તમે જોઈ હોય ને એ તમારો એક માત્ર સંકલ્પ માત્રથી એ જગ્યાએ તમે પૂગી જાવ. એ જાનારું છે ને, એ જાનારું અવચેતન મન છે. હા રાઈટ, વાહ. અવચેતન મન છે ને, એ મન ત્યાં પહોંચે છે. જો તમે અરે 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 અરે, જો આપણે જાતા હોય, આપણી સુરતા જાતી હોય, આપણો આત્મા જાતો હોય, દેહને બારી ન દેવો પડે. હા રાઈટ બાપા, વાહ ભાઈ વાહ. તો મને પૂરો મુદ્દો આજ મારો સમજાયો, વાહ ભાઈ વાહ. તો પછી આમાં વધે હું? હા, કાંઈ વધે નહીં. કાંઈ વધે નહીં. વાહ ભાઈ વાહ. કોણ કોણ બેઠું છે? હે બાપા, કેટલાક જણા બેઠા છે? અત્યારે હું એક જ છું. સારું, હવે મેં તો તમને યાર તમારો સત્સંગ કરવાનું કીધું, તમે મને ચાલુ કરાવી દીધો. બાપા, પણ ઈ આમાં તમે મહાપુરુષ જો બોલે ઈ બીજો નથી. હા, પણ આમાં હું બોલું કે તમે બોલો તો બાપા ફેર શું છે આમાં? કાંઈ ફેર નથી. હવે છે ને હા હા 38-37 મિનિટ ઉપર થવા આવ્યું છે. હા હા 38 મિનિટની આસપાસ થવા આવ્યું છે. તો વાણીને વિરામ આપીએ અને આ ઓડિયો કાલે મૂકું ને, તમારી પરમિશન હોય તો મૂકું. અરે મારા બાપ, મૂકો ત્યાંથી. આમાં ક્યાં કઈ ખોટું ખરાબ છે? પરમિશન એમાં તમે પરમિશન માંગો, મને શું કામ લજવો છો? સારું, લ્યો તો હવે જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.